આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશ્વ ભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધન કરતા કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું છે અને તે સંશોધન સાથે વિદ્યાર્થીઓને પોતાનું સામર્થ્ય બતાવવાની આઝાદી આપે છે. આવનાર સમયમાં વિશ્વ ભારતી દેશની શિક્ષણ સંસ્થાઓનું નેતૃત્વ કરવું જોઈએ એમ પણ શ્રી મોદીએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કાના રસીકરણનો આરંભ કર્યો. આ નવો તબક્કો 22મી ફેબ્રુઆરીથી 15 દિવસ માટે અને બીજો તબક્કો આગામી મહિનાની 22મી તારીખ સુધી ચાલશે. ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે આ અભિયાનમાં સામેલ તમામ ગૃહમંત્રીઓ અને અધિકારીઓનો આભાર માનતા કહ્યું કે આપણે 100% રસીકરણ માટે સંકલ્પ કરવો જોઈએ. તેમજ સરકારે અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ મહત્વ આપ્યું છે. રાજ્યની 6 નગરપાલિકાની આવતીકાલે 21મી ફેબ્રુઆરીએ યોજાની ચૂંટણી માટે જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો હતો અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 23મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ નગરપાલિકાના 48 વોર્ડમાં ચૂંટણી યોજાશે. વડોદરા નગરપાલિકાના 19 વોર્ડમાં તેમજ જામનગર, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ એમ 6 નગરપાલિકાઓમાં આવતીકાલે ચૂંટણી યોજાશે. જિલ્લાના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. તે મુજબ બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના નિર્દેશ મુજબ ગુજરાતના પુરાતત્વીય સ્થળ લોથલના વિકાસની યોજનામાં સામાજિક જવાબદારી ભંડોળમાંથી પૈસાની ફાળવણી કરવામાં આવી. તોણા ટેકરા સામે કાર્ગો જેટી બાંધવા તેમજ કન્ટેનર ટર્મિનલ બનાવવા તદુપરાંત હજીરા ઘોઘા ફેરી સર્વિસ સહિતના ઠરાવોનો આ બેઠકમાં ચર્ચાયેલ મુદ્દામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન કુલ 2 દર્દી સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા હતા. તેમજ 4 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. જેમાં ભુજ ગાંધીધામ શહેરી વિસ્તાર 1 અને ગાંધીધામ અને મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી 1 દર્દી એમ કુલ 4 દર્દીઓ નોંધાયા હતા. હાલમાં એક્ટિવ પોઝિટિવ કેસ 46 છે અને નોંધાયેલા કુલ પોઝિટિવ કેસો 4519 છે અને સાજા થઈ રજા પામેલ દર્દીઓની કુલ સંખ્યા 4361 છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સ્થાન એવા ભુજ ખાતે આવેલ મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ચાલો સર્જકોને મળીએ એ કાર્યક્રમ હેઠળ કચ્છના જાણીતા અને કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથેના સંવાદના એક નવતર કાર્યક્રમનું આયોજન આજે સાંજે 5 વાગ્યે સાર્વજનિક પુસ્તકાલય મધ્યે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ દ્વારા જણાવાયું છે. રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા તાલુકો મુન્દ્રા, સામખિયાળી ટોલ પ્લાઝા, સામખિયાળી સુરજબારી ટોલ પ્લાઝા તાલુકો ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા તાલુકો રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા તાલુકો ભુજ એમ જુદા જુદા ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયેલા છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદા જુદા વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અથવા તો કન્સેશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા 28મી ફેબ્રુઆરી 2021 રવિવારે સવારે 9 થી 5 વાગ્યા સુધી યુવાનો માટે કાવ્યાસ્વાદ તાલીમ શિબિરનું આયોજન ગુજરાતી સાહિત્ય એકેડમી ગાંધીનગરના સહયોગથી રોટરી હોલ ભુજ ખાતે કરવામાં આવ્યું છે. સાહિત્ય સર્જનમાં રસ દાખવતા 18 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે યોજાનાર આ શિબિર માટે તારીખ 24મી ફેબ્રુઆરી સુધી રસનિધિ અંતાણી મોબાઈલ નંબર 98 257 33 315 પર સંપર્ક કરવો. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.